સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 3 આપણે ગણિતમાં ચેપ્ટર 3માં ધોરણ 6 જી સુધી કર્યું હતું સંખ્યાને 6 વડે ભાગી શકાય કે નહીં. હવે જોઈએ એચ. તો એચ છે 12,583. છેલ્લો અંક 3 છે એટલે 2 વડે ભાગી ન શકાય. તો 2 વડે ભાગી ન શકાય તો આગળ આપણે 3નું ચેક કરવાનું આવે નહીં, સીધું લખી નાખવાનું કે 6 વડે ભાગી ન શકાય. તો અહીંયા લખવાનું સંખ્યાને 2 વડે ભાગી ન શકાય. તેથી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી ન શકાય. એના પછી છે આઈ. આઈ છે 6,39,210. છેલ્લો 0 છે એટલે 2 વડે ભાગી શકાય. તો કે 2 વડે ભાગી શકાય. હવે છે 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 1 21, 21 ને 3 વડે ભાગી શકાય. તો કે હા, તો કે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો એનો નીચેનો પોઈન્ટ અહીંયા લખી દઉં છું. તેથી 6 વડે સંખ્યાને નિશેષ ભાગી શકાય. બરાબર છે. હવે બાકી રહી છે છેલ્લી સંખ્યા જે 17,852. ચલો 2 છે એટલે 2 વડે ભાગી શકાય. તો કે સંખ્યાને 2 વડે ભાગી શકાય. 1 ને 7 8 ને 8 16, 16 ને 5 21 ને 2 23, એટલે 3 વડે ભાગી શકાય નહીં. તો કે સંખ્યાને 3 વડે ભાગી ન શકાય. હવે 1 થી ભાગી શકાય ને 1 થી ન ભાગી શકાય એટલે 6 વડે ભાગી શકાશે નહીં. તો કે સંખ્યાને 6 વડે ભાગી ન શકાય. બરાબર છે. અહીંયા તમારો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 4 11 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું છે. બરાબર. કોઈ પ્રશ્ન તમને પૂછે ને ત્યારે ચાવી યાદ કરી લેવાની, અને એવું હોય ને તો આ જે સૂચના લખો ને ચોપડામાં એના પછી ચાવી લખી નાખવાની. 6 ની ચાવી હોય તો 6 ની લખ નાખવાની, 11 ની હોય તો 11. માનો કે આ સૂચના લખીને પણ તમારે પૂરી સૂચના લખવાની છે, પાઠ્યપુસ્તકમાં છે એવી રીતે. પછી 11 ની ચાવી લખી નખાય અને પછી બધા દાખલા કરાય એટલે તમને ચાવી યાદ રહેતી જાય. બરાબર. તો એ છે 5,445. હવે આપણે છે ને આપણી રીતે કરશું. એકી સ્થાનનો સરવાળો પહેલા લેશું. તો એકી સ્થાન એટલે 5 અને આ 4, તો એ 9 થયા. અને બેકી સ્થાન તો 4 અને આ 5, તો એ 9 થયા. અને એ બેનો તફાવત 9 - 9 0. 0 જવાબ આવ્યો એટલે આ સંખ્યા 11 વડે શું પૂછ્યું છે? નિશેષ ભાગી શકાય. આપણી સમજૂતી પ્રમાણે કરવાનું. એકી સ્થાનનો સરવાળો, બેકી સ્થાનનો સરવાળો. બરાબર. હવે બી છે 10,824. તો પેલા એકી સ્થાનનો સરવાળો કરી એક સંખ્યા મૂકતું જવાનું. નો યાદ રહે તો પેલા આ લખ્યું પછી આ મૂકી દેવાનું, એના પછીનું લખવાનું 8, આ મૂકી દેવાનું, એના પછી લખવાનું 4. બરાબર. તો આનો જવાબ આવ્યો 13. 9 9 ને 4 13.
હવે બેકી સ્થાન તો 0 અને 2, 0 + 2 તો એનો જવાબ આવ્યો 2. હવે બેની બાદબાકી કરવાની, 13 - 2 બરાબર 11. આપણો જવાબ 0, 11 કે 11 નો ગુણક આવે તો એને નિશેષ ભાગી શકાય. તો અહીંયા લખવાનું 11 વડે નિશેષ ભાગી શકાય. એના પછી છે સી. ચલો પેલા એકી સ્થાન લેશું 7, પછી 3, પછી 9 અને પછી 5. તો 7 ને 3 10, 10 ને 9 19, 19 ને 5 24. હવે બેકી સ્થાન લેશું 1, પછી આવશે 8, પછી આવશે 6. તો 9 ને 6 થાય 15. તો 24 - 15, 24 માંથી 15 કાઢો એટલે તમારો જવાબ આવે 9. અહીંયા આવશે 14 અને અહીંયા આવશે 1. 14 માંથી 5 જાય તો વધે 9. તમારો જવાબ આવે 9. 9 હોય જવાબ તો એને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો અહીંયા લખવાનું, અહીંયા એકવાર છે ને એ લખી નાખજો એટલે યાદ રહે. એકી સ્થાન અને આ છે બેકી સ્થાન, બરાબર. એટલે તમને યાદ રહે કે તમે ક્યાં અંક લીધા. એકવાર આપણે એકી સ્થાનના અંક લીધા અને બીજી વાર આપણે બેકી સ્થાનના અંક લીધા. તો આને 11 વડે નિશેષ ભાગી ન શકાય. ચલો ડી. પેલા એકી સ્થાન લઈ લઈએ 7, પછી 1, પછી 9. ભૂલમાં ગમે ખોટો અંક નહીં લેવાનો, એકવાર ચેક કરી લેવાનો. એક અંક મૂકીને જ લેવાનો. 7 લીધો પછી એના પછીનો એક અંક મૂકીને 1, એક અંક મૂકીને 9, એના પછી એક અંક મૂકીને 0. 7 ને 1 8, 8 ને 9 17. હવે બેકી સ્થાન લેવાનું. તો પેલા બેકી સ્થાનમાં શું આવે 0. બેકી સ્થાન એટલે શું 2 4 6 8 એ બધાની જગ્યાએ શું છે, ને એકી સ્થાન એટલે 1 3 5 એ સ્થાન પર શું છે. 0 પછી 6, પછી 3 અને પછી 8. તો 9, 9 ને 8 17. તો 17 માંથી 17 જાય તો શું વધે 0. 17 - 17 0. તો કે આને 11 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. એના પછીની સંખ્યા છે ઈ. લાગે મોટી પણ બહુ સહેલી છે. 2 4 ને 6. 1 2 3 4 6 શૂન્ય છે, બરાબર. ચલો પેલા એકી સ્થાનનો સરવાળો તો 1, પછી આ શૂન્ય મૂકી દેવાનો, આ શૂન્ય આવશે 0, આ શૂન્ય મૂકીને આ શૂન્ય, એના પછી આ શૂન્ય, તો જવાબ આવશે 1. હવે બેકી સ્થાન લેવાનું તો 0 પ્લસ આ શૂન્ય પ્લસ આ શૂન્ય અને પ્લસ 1. તો હવે 1 માંથી 1 જાય તો શું વધે 0. એનો મતલબ કે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ભાગી શકાય. એના પછી છે એફ. એફ છે 90 11 53. ચલો પેલા એકી સ્થાન 9 પ્લસ 1 પ્લસ 5 તો જવાબ આવ્યો 15. તો બેકી સ્થાન 0 પ્લસ 1 પ્લસ 3 તો જવાબ આવ્યો 4. 15 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 11. તો આને પણ નિશેષ
ભાગી શકાશે. 11 વડે નિશેષ ભાગી શકાય. તો ખાલી આપણે કઈ સંખ્યા એવી જેને નિશેષ ન ભાગી શકાય? C1 જ. બરાબર, C1 જ એવી સંખ્યા એવી છે કે જેને આપણે નિશેષ ભાગી શકાય નહીં. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં એમ કીધું છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તમને સંખ્યા આપી છે, 3 વડે આપણે ભાગવાનું છે. 6. હવે આ ખાલી જગ્યામાં તમારે સૌથી નાનો અંક એવો લખવાનો છે કે જેનાથી આ સંખ્યાને 3 વડે ભાગી શકાય, અને સૌથી મોટો અંક એવો લખવાનો છે કે જેથી આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો આના માટે શું કરવાનું? પહેલાં 3 ની ચાવી શું કે સંખ્યાનો સરવાળો કરવાનો, અને સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. બરાબર છે? તો આપણે છે ને પહેલાં આ સંખ્યાનો સરવાળો કરી નાખીએ. 7 ને 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19. 19ની નજીક એવી કઈ સંખ્યા છે કે જેને 3 વડે ભાગી શકાય? તો કે 21. 3 × 7 = 21 થાય. તો એનો મતલબ કે અહીંયા તમે 2 ઉમેરો, સૌથી નાનો અંક આ થયો, 2 ઉમેરો તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય. સમજાણું? હવે એવી જ રીતે સૌથી મોટો અંક કયો છે? તો કે આ 19 થયું. હવે 19માં 21 પછી કઈ સંખ્યા એવી આવે જેને 3 વડે ભાગી શકાય? તો કે 24. 3 × 7 = 21, 3 × 24. 24 એટલે 19માં કેટલા ઉમેરો તો 24 આવે? તો કે 5. એથી વધારે એ કઈ સંખ્યા છે? તો કે 27. તો કે 19માં કેટલા ઉમેરો તો 27 આવે? તો કે 8. 27 થી મોટી 30. તો 19માં 30 ઉમેરવા હોય તો 11 ઉમેરવા પડે, પણ અહીંયા આપણે એક જ અંક ઉમેરવાનો છે. તો છેલ્લો અંક આપણે કયો આવ્યો? 19માં તમે 8 ઉમેરો તો અહીંયા 27 આવે. એનો મતલબ કે સૌથી નાનો અંક છે 2 કે જેના વડે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય, અને અહીંયા સૌથી મોટો અંક છે 8 જેના વડે સંખ્યાને ભાગી શકાય. તો આપણે લખશું કઈ રીતે? પહેલા આપણે શું કરશું? આપેલા અંકોનો સરવાળો. તો 6 + 7 + 2 + 4 = 19. આ આપણને જે અંકો આપ્યા એનો સરવાળો કરી નાખ્યો. પછી શું છે? 3 નો ગુણક. જે 19 થી મોટા છે. તો એવા ક્યાં ક્યાં ગુણક છે? તો કે 21, 24, 27, 30. આ બધા 19 થી મોટા છે ને 3 ના ગુણક છે. બરાબર? હવે એમાં 19 થી નજીક થાય 21. 21 એ 19 થી નજીકનો અંક છે. બરાબર? તો 21 - 19 = શું આવે? 2. તો અહીંયા તેથી કરીને લખવાનું સૌથી નાનો અંક 2 છે, અને મોટો અંક જોવાનો તો કે 27 વાળો લેશો. 27 - 19 તો આવે 8, અને સૌથી મોટો અંક 8 છે. બરાબર? હવે એવી જ રીતે બી. અહીંયા વચ્ચેનો અંક મૂકવાનો છે સૌથી નાનો અને મોટો. તો આની જેમ જ કરશું. આપેલા અંકોનો સરવાળો.
પેલા બધા અંકોનો સરવાળો કરી નાખીએ તો 4 + 7 + 6 + 5 + 2 4 ને 7 11 11 ને 6 17 17 ને 5 22 22 ને 2 24 તો 24 ખુદ 3 વડે વિભાજ્ય છે પણ આપણે હજી એવી સંખ્યા ઉમેરવાની કે જે આનાથી મોટો હોય બરાબર તો 24 છે એ 3 નો ગુણક જ છે ત્રણ નો ગુણક છે તેથી સૌથી નાનો અંક 0 લખી શકીએ નાનો અંક 0 હોય શું કામ અહીંયા તમે 0 લખી નાખો તો એ જવાબ શું રહેશે 24 જ રહેશે એનો મતલબ કે 24 જ ખુદ 3 નો ગુણક છે એને 3 વડે ભાગી શકાય તો તમે 0 લખી નાખો તો પણ એ સંખ્યા 24 જ જવાબ રહેશે અને એને 3 વડે ભાગી શકાશે તો સૌથી નાનો અંક 0 મળ્યો હવે સૌથી મોટો અંક ગોતવાનો 24 થી મોટા 3 ના ગુણક તો કે 27 પછી 3 9 27 3 દાન 30 3 11 33 આ બધા છે મોટા ગુણક હવે એમાંથી આપણે બાદ કરતા જઈએ પહેલા જોઈએ 33 માંથી 24 બાદ કરી તો કેટલા વધે 33 માંથી 24 બાદ રાખી તો 3 - 24 બરાબર 9 વધે તો 9 થી મોટું તો 10 આવે તો એ તો બે અંકની સંખ્યા હશે જ નહીં તો આપણને સૌથી મોટો ગુણક મળી ગયો 9 અહીંયા 9 રાખી દો તો સરવાળો શું થઈ જાય 33 તો 33 પણ 3 નો ગુણક છે તો મોટો અંક છે 9 મોટો અંક 9 હોય અહીંયા તમારો પ્રશ્ન 5 પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર 6 હવે આગળના પ્રશ્નમાં આપણે શું જોયું હતું 3 વડે વિભાજ્ય સૌથી નાનો અને સૌથી મોટો અંક ગોતવાનો હતો હવે પ્રશ્ન નંબર 6 માં આપણે 11 વડે વિભાજ્ય સૌથી નાનો અને સૌથી મોટો અંક ગોતવાનો છે તો પહેલા 11 ની ચાવી શું કે તો કે એકી અંકનો સરવાળો અને બેકી અંકનો સરવાળો કરવાનો અને પછી એનો તફાવત લેવાનો તો અહીંયા આપણે એકી સ્થાનનો સરવાળો કરી નાખીએ બરાબર એકી સ્થાનનો આપણે સરવાળો કરી તો પહેલા આવશે 9 પ્લસ આ ખાલી જગ્યા નહીં લેવાની રહેવા દો એના પછી આ 3 નો આવે કારણ કે એકી સ્થાન ઉપર અહીંયા છે ખાલી જગ્યા સીધું આવે 8 તો 17 આવ્યું હવે બેકી સ્થાનનો લઈ બેકી સ્થાનમાં પહેલા આવશે 2 પછી આવશે 3 અને પછી આવશે 9 તો 2 ને 3 5 5 ને 9 14 હવે 17 - 14 કરો તો 3 જવાબ આવે છે 3 માં તમે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરો તો તમને જવાબ 11 મળે તો કે 8 3 માં 8 ઉમેરી તો આપણને જવાબ 11 મળે અહીંયા 8 હશે તો અહીંયા શું થઈ જશે 17 ને 8 કેટલા થઈ જશે 25 25 માંથી 14 જાય તો 11 મળે જવાબ બરાબર તો અહીંયા આપણે લખશું આપણને જે તફાવત 3 મળ્યો તો આપણે અહીંયા લખવાનું કે 3 વડે ગુણવા માટે ત્રણમાં 8 ઉમેરતા 11 જવાબ મળે તેથી સૌથી નાનો અંક કયો હોય 8 હોય એનો મતલબ કે જો અહીંયા 8 આવી જાય તો અહીંયા 25 થઈ જાય અને અહીં 14 થઈ જાય તો તમને જવાબ શું મળે
11 મળે। એટલે કે અહીંયા તમને ખાલી એક જ સંખ્યા મળશે 8। એ સૌથી નાનો અને સૌથી મોટો જે ગણો એ, પણ તમને સંખ્યા અહીંયા કઈ મળશે 8। તો અહીંયા તમને પ્રશ્નમાં એમ કીધું છે કે સૌથી નાનો અને મોટો અંક લખો, પણ તમને અહીંયા નાનો અંક ન મળે, કારણ કે અહીં તમારે 0 કરવું હોય। નાનો અંક ક્યારે મળે? કે આને બાદ કરી નાખો તો, અહીંયા 3 ન હોય તો અહીંયા 3 માંથી 0 કરવું હોય તો -3 આવે, તો એ તો ઋણ સંખ્યા આવી ગઈ। એટલે ઋણ સંખ્યા અશક્ય છે, એટલે આપણે અહીંયા એક જ અંક મળશે, સૌથી નાનો અંક, જે શું છે 8। સૌથી નાનો અંક ન લખો તો એમ પણ લખી શકો તેથી 8 એ જવાબ છે। મળતી સંખ્યા કઈ બનશે? 92, 8, 83, 89 આ તમારી કયો છે? જવાબ છે। હવે એવી જ રીતે અહીંયા એકી સ્થાન પહેલા લઈ લે, તો એકી સ્થાનમાં સરવાળો કરી તો કે 8 + 9 + 8, 8 ને 8 16, 16 ને 9 કેટલા થાય? 25। હવે બેકી સ્થાન, તો પહેલી તો ખાલી જગ્યા જ છે, બીજું તો લઈ 4 + 4 8। હવે 25 માંથી 8 બાદ કરો, 25 માંથી 8 જાય એટલે 17 વધે। હવે આમાંથી તમે બાદ તો કરી શકો નહીં, તમને એક જ કોઈ પણ સંખ્યા મળશે 11 માં, બરાબર। હવે આમાં કેટલા ઉમેરો તો 11 નો ગુણક મળે? તો કે 11 નો ગુણક આનો નજીકનો શું થાય? તો કે 22, 11 દુ ને 22 એટલે કે 22 થાય। તો આમાં કેટલા ઉમેરો તો 22 આવે? તો કે 5। તો કે 17 માં 5 ઉમેરતા 22 મળે, જે 11 નો ગુણક છે, બરાબર। તો અહીંયા તમારો જવાબ શું આવશે? 5 એ જવાબ છે। અને મળતી સંખ્યા કઈ બની? મળતી સંખ્યા 9, 4, 8, 4, બરાબર। તમને મળતી સંખ્યા કઈ મળે છે? 1 મિનિટ, 17 માંથી 6 ઉમેરો તો 23। અહીંયા છે ને 17 માંથી આપણે માનો કે 6 બાદ કરી નાખીએ, એટલે 6 ઉમેરી દઈ 17 માં, તો કેટલો જવાબ આવે? 17 છે, અહીંયા 6 રાખી દઈ તો જવાબ આવે આપણો, અહીંયા આવે 14, બરાબર છે। તો અહીંયા આપણે 17 માં નહીં ઉમેરી, આ જે આપણો જવાબ મળ્યો છે ને 8, એમાં ઉમેરશું। 8 માં 6 ઉમેરતા આપણને જવાબ શું મળે છે? 8 માં 6 ઉમેરી એટલે 14 મળે। તો આપણો 6 શું છે? એ જવાબ છે। એનો મતલબ કે અહીંયા તમે 8 માં 6 ઉમેરો એટલે જવાબ 14 થાય, અને 25 માંથી 14 બાદ કરો તો તમને 11 મળે। તો મળતી સંખ્યા તમારી શું થશે? 8,69,484, બરાબર। અહીંયા જે સ્થાન છે ને બેકી સ્થાન, ત્યાં આપણે ઉમેરવાનું છે, આપણે ભૂલથી એકી સ્થાન ઉપર ઉમેરી દીધું હતું, એટલે અહીંયા તમે 6 ઉમેરી દો તો તમને 8 માં 6 ઉમેરતા 14 મળે, એટલે 6 એ તમારો જવાબ છે। શું કામ? કારણ કે 25 માંથી 14 જાય તો 11। તો અહીંયા તમારું સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે।